એના ઉઠશે. આ તો સવારના 8:30 થઈ ગયા છે. ઉઠવામાં મોડું થઈ ગયું છે. શિયાળો છે એટલે હવે આવું ચાલુ રહેવાનું. આંસીબેનનું લંચ હવે પેક થઈ ગયું છે. હવે આંસીબેનને માથું ઓરી થોડું ખવડાવી બેન ઉઠી ગયા છે એટલે હવે બીજાની પત્તર ખાઈ બાપા. બહાર બહુ ઠંડી હતી, નાક ટેપા જેવું થવા માંડ્યું. સવારના 10:15 થઈ ગયા છે. હું રેડી કરી નાખ્યા છે. છોકરાઓ ગયા, ઝેન્સીબેન ગયા. હવે હું રેડી થઈ ગઈ છું જોબ પર જવા માટે. બસ ચા પાણી નાસ્તો કરીને જોબે. શું કરે? બસની રાહ જોઉં છું. પબ્લિક છે? પબ્લિક પબ્લિક તો નહીં, પણ ઠંડી છે. કેટલું છે આજે? -7 તો ઠંડુ તો હતું જો. સવારે હું આંસી મૂકવા ગઈ ને તો -7 છે આજે. તમને ખબર છે મેં તો રોડ ક્રોસ કર્યો ને ઘરેથી આંસી મૂકવા ગઈ ત્યાં આંસી બેન પડે. પછી એ બેન પડે એટલે તને ખબર છે ને ભેગણો તાણે. પછી બેને ભેગણો ચાલુ કર્યો. પછી મને કહે હું વોક નહીં કરી શકું. મેં કીધું નો. મેં કીધું તું કરી શકીશ તો કે આઈ કાન્ટ. મને ખબર પડી ગઈ બાપા આદત પાડી છે ને ગાડીમાં મૂકવા જવાની ખાલી 300 મીટર. પછી મેં કીધું તો શું કરવું છે? મને કે હવે કાલ લઈને જઈએ. હું વોક નહીં કરી શકું. મેં કીધું કરી શકીશ. યુ આર સ્ટ્રોંગ. નો આઈ એમ નોટ સ્ટ્રોંગ. ઇટ્સ હર્ટિંગ. મેં કીધું ભાડમાં જા. પછી તો હું પછી ગાડી લીધી, પાછી ગાડી કાઢી, ગાડી લઈને ઠંડી ઠંડી ચીપક ચીપક જીપપ જ છે હવે. જીપપ વાળી શ્વાસ તો લઉં કે ના લઉં? બાપા મને બીવડાવીશ નહીં આટલું ઊંચા અવાજે બોલીને. જો ગાઈસ બપોરના 11:15 વાગ્યા છે અને એ બેન જલસા કરી રહી છે સ્નોમાં. જલસા. સ્નોમેન બનાવી. સ્નો મારો એક ગ્લવ્સ છે ને પડી ગયો બસમાં. મેન તો તને મળ્યો નથી તો સ્નોમેન બનાવી નાખ. પર્સનલ નથી બરાબર. આ બધું અહીંયા જે છે ને અહીંથી મને લાગ્યું નોર્મલ ભીનું થયેલું હશે, પણ અહીંયા આગળમાં છે ને પેલું સૂરજની રેસ પડે છે ને તો ખબર પડી ચમકે છે બધું. હમણાં હું ગઈ હોત તો કપાઈ જાય છે વાડીએ ઘડીએ. પેલા એરપોર્ટમાં આ બહુ કામ કરતું હશે મફલર સૌથી વધારે. બધું ઠેકાણે મૂકજો. અહીંયા નોકર નથી રાખ્યા. આની અંદર 2 લેયર છે અને આની અંદર 2 લેયર છે. તે કે ઓલરેડી હવે ના ડ્રેસ પહેરી લો. જો એક લેયર વાળો. આ તડકો દેખાવ પૂરતો જ છે. બાકી તીખો તડકો છે. આ તમને પાણી દેખાય ને પણ પાણી નથી. આ જો નીચે બરફ કેવો જામી ગયો છે કારમાં. આમાં ક્યારે લપટીને હેઠા પડો ને કંઈ નક્કી નહીં. જો હું રિટ્સમેન્ટમાં આવી ગઈ છું અને રિટ્સમેન્ટમાં 50% ઓફ છે. પણ શેમાં? સ્લીપવેરમાં. કહેવાનું તાત્પર્ય છે કે શિયાળામાં આ લોકો ઊંઘવાના કપડાને કેટલું મહત્વ આપે છે. એક મળી જતું હોય તો જોઈએ. મારે સ્નો શૂઝ લેવાના જ છે. મને જે ગમે છે ને એના ભાવ તો આસમાને છે. પણ હવે એ તો લેવા પડશે. એમાં આપણે ઇન્ડિયામાં 3 દરવાજે જેવી બેગો મળે ને એવી અહીંયા મળે સારા સ્ટોરમાં. જોઈએ એની પ્રાઇસ શું છે. અરે પડી ગયું. મળી ગઈ. $45 હતી અને અત્યારે $36 પ્લસ ટેક્સ છે. હું શું કહું છું, હું સિફોરામાં આવી છું બરાબર. હવે 2 સ્ટોર ફરીને આવી છું. એક રિટ્સમેન્ટમાં ગઈ હતી તો ત્યાં લખ્યું હતું કે સ્લીપવેર 50% ઓફ બરાબર. હું અંદર ગઈ, $120 સ્લીપવેર હતું ને એમાં 50% ઓફ હતું એટલે $60 સ્લીપવેર પ્લસ ટેક્સ. હું બહાર નીકળી ગઈ. પછી એમ થયું કે મારે શૂઝ લેવાના બરાબર. શૂઝ લેવા માટે હું શું કંપનીમાં ગઈ. એની માને શૂઝના પ્રાઇસ ચડાવીને મૂક્યા છે અત્યારે ને એમાં 20% ઓફ. હવે મને એમ થાય છે ત્યારે જવાય જ નહીં. પણ હવે મને એમ થાય છે કા કેનેડા બહુ વધારે પડતું એક્સપેન્સિવ થઈ ગયું છે, કા હું વધારે પડતી ગરીબ થઈ ગઈ છું. પછી સ્ટોરમાં શું થયું જો હું તને દેખાડું. આપણા સ્ટોરમાં છે ને આ દેખાય ઉપર અળવા મશીન અળવા બોલ. એ બોક્સ ખોલી એમાંથી મશીન કોક લઈ ગયું છે અને કેટલાનું ખબર છે? $300. વિચાર કર માણસની કેટલી હિંમત વધી ગઈ છે. એમ કેમ લઈ ગયું? ખબર નહીં. અત્યારે પેલી સીને આવી હતી બરાબર સવારની તો બધું સોર્ટ આઉટ કરતી હતી ને તો બધું ક્લીન કરતા હતા અહીંયા સેલ્ફ. તો એને જ્યારે મશીન એટલે બોક્સ હાથમાં લીધું ને તો એને એવું ફીલ થયું કે આ એમ્પ્ટી છે અને ખરેખર ખોલ્યું તો એમ્પ્ટી જ હતું. તો ક્યારનું ગયું હશે? ઓ માય ગોડ આઈ ડોન્ટ નો. હજી આજે ગયું હોય તો સીસીટીવી ચેક બી કરી લે. હા એ જ ને, એ જ વિચાર તો કર. પણ પબ્લિકની હિંમત તો જો કે બોક્સ આખું ખોલ્યું અને ખોલીને પછી એમાંથી લઈને જતું રહ્યું અને કોઈને ખબર જ નહીં. આ તો સારું હતું કે એ બધું સોર્ટ આઉટ કરતી હતી.
આવી હતી તો પણ વિચાર તો કર કે ચાલ આપણે સમજીએ કે માણસની જરૂરિયાત હોય તો છોકરાઓનું ડાયપર ચોરી કરે કે એની ક્રીમ યુઝ કરે કે એની જરૂરિયાત કહેવાય બરાબર પણ વિચાર તો કર અને મોસ્ટ એક્સપેન્સિવ સ્ટોરનું સૌથી મોસ્ટ એક્સપેન્સિવ વસ્તુ હતી એ ચોરી થઈ વિચાર કર એ પણ બોક્સ ખોલીને બધું કહેવાય નહીં मैं नवरी हम दोनों मिलके नवरी नवरी અત્યારે રાત્રે સુધી એ તને આવી રીતના પડ્યું રહેવાનું કે ને તો મને ખબર તું ખાવાનું નો માંગ તું એમ કે મારે નથી ખાવું ચાલશે બસ મને આવી રીતના પડ્યું રહેવા દે પણ હું જો તાર પાસેથી હું ફોન લઈ લઉં ને અને હું તને પડ્યું રહેવાનું કહું તો પાછી નો પડી રહે ના તો એ હું પડી રહું બહુ જ શરમ ન આવી જરાય ઓગલી હે ભગવાન તારી માટે હું દિવસમાં રાત ને રાતમાં દિવસ કરી શકું તાર જોઉં છું. કરી દીધા ને દિવસ અત્યારે તો ઘરે રહીને બહુ રાજી થઈ ગઈ છું એનર્જી ભરાઈ ગઈ ને મારામાં એકલે ચાર્જ થઈ ગયું બેટરી ચાર્જ ખાલી એક દિવસ રસોઈ બનાવવાની હોય એમાં પૂછીને બનાવવાનું ખબર ન પડે જાતે બનાવી ચલ હવે ઇડલી સાંભાર બનાવી નાખ ચાલ મેં કહી દીધું મેં કહી દીધું તારે જાણવું તું ને મેં કહી દીધું ચલ ઇડલી સાંભાર બનાવી નાખ કુકરમાં ઇડલી બને તાર જેમ બનાવી એમ બને ડાઇનિંગ ટેબલ ઉપર કોણ બેઠું છે તારી પાસે એક જ માણસ છે બીજું વાંદરું છે તો વાંદરું બેઠું છે કે માણસ બેઠું છે તો હું બોલી ને માણસ બેઠું છે ઓકે ઇડલી સાંભાર હશે તો તું બનાવીશ રાઈટ ના મારે ક્લાયન્ટ આવે છે અમને ઇડલી સાંભાર ખાવાની ઈચ્છા છે આજે મારે 5:45 ના ફેશિયલ ની અપોઇન્ટમેન્ટ છે 7 o'clock ના થ્રેડિંગ ની અપોઇન્ટમેન્ટ છે કેટલા વાગે આવીશ તો 7:50 ની અંદર પાછું મારે તારે 5:45 ના અપોઇન્ટમેન્ટ છે તો તું તો જોબ થી 6 વાગે છૂટી હું 5:30 ના નીકળી જવાની છું પૂછ્યું તે બેટા પગમાં દુખાય જ માં દીકરાને Nah, તું ક્યાં છે? Are you at a pet store? નો આને બનાવવાની હતી અને આને જો ધંધાને લગાડ્યા છે જીજુ તમને શોપિંગ કરી આપું તમે રસોઈ બનાવવા નથી જીજુ કે હાલો શોપિંગ કરી આપે છે અને આજો છે ને જલસા અને કેટલા વાગ્યા છે આ તો તને જલસા પડી ગયા કેવો ગયો તારો દિવસ સાંજના 7 વાગ્યા નોર્મલી 7 વાગે મેં જમી લઈએ પણ આના રાજમાં ખબર નહીં ક્યારે ખાવા મળે તારા હસબન્ડે ખીચડી ઓલી કરવામાં લેટ કર્યું બરાબર અને બનાવવાનું શું ખીચડી આના વારામાં આજના મેનુમાં છે અમારે ખીચડી ઝેન્ઝીબેનના રાજમાં એટલે તમારે રોજ બનાવવાની ચલો જમવા રાતના 11:15 વાગે હે ને 11:49 હવે આ મેડમનું કેવું એવું છે ચાલુ છે કયું છે છીછોરે તો કે હવે પોપકોર્નનું કંઈક બનવાનું હવે મારે એના માટે પોપકોર્ન બનાવવાના 11:15 વાગે ખબર નહીં હું શું ક્યારે જોઈએ પોપકોર્ન પાર્ટી 12 વાગે બોલશું આમ જો પોપકોર્નનું પડીકું વાળી નાખ્યું અને શું કેવું છે તારું એડ આવે ને ત્યારે નહીં ખાવાનું ટીવીમાં એડ આવે છે 27 સેકન્ડ બાકી છે ત્યાં સુધી પડીકું નહીં ખુલે લાઈને યાર બ્રેક નહીં મારવાની પોપકોર્ન તો એના માટે જ હોય ને યાર મૂવી જોતા જોતા રાતના 2 વાગી ગયા છે હવે અમે સૂઈ જઈએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી